તો મિત્રો આપણે તનોટ માતાથી લોંગેવાલા આવ્યા છે. અહીંયા એમ કહે છે કે બોર્ડરનું શૂટિંગ અહીંયા થયું હતું અને અહીંયા બધી આપણા જે બધા સાધનો છે યુદ્ધના ને એવો બધા જૂનવાણી ને નવા ને એવું બધું અંદર મેકેલું છે. તો બહારથી તમે જોતા જાઓ. હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો આપણે તનોટ માતાથી આવ્યા છીએ લોંગેવાલા. તો લોંગેવાલામાં જો આ આપણા બધા હથિયારો છે. આ બધી બોર્ડર પિક્ચરનું શૂટિંગ અહીં થયું હતું એમ કહે છે બધા. તો અહીંથી જેસલમેર 108 કિલોમીટર છે. આપણે જેસલમેર નાઇટ રહેવાનું છે. તો પહેલાં અહીંયા ઘાયઘા ફરી ને પછી આપણે જલ્દી ફરી અને આપણે પછી જેસલમેર જવાનું છે. ત્યાં નાઇટ રહેવાનું છે. ટાઈમ રહેશે તો ના નાઇટમાં ફરી લેવું, નગર કાલે સવારમાં અહીંયા ફરવા જાઉં. તો ચાલો અંદર એન્ટ્રી કરીએ. લોંગેવાલા યુદ્ધ સ્થાલ એવું લખેલું છે. આપણે ઇંગ્લિશ થોડુંક નબળું છે. મિત્રો તો જો મિત્રો, તો આ છે જીપ. ભાઈ ચેન વટીને અંદર નહીં જતા. આમાં તો આ ટોપ લાગે છે, એ આવતી હોય છે મિની ટોપ. તો આ બધું છે અહીંયા. ખામે પણ એવી ટોપ છે. પેલું પાકિસ્તાનનું છે. કરવો નહીં. હથિયાર તો જોવો પેલાના. ભારત માતા કી જય. આ પણ પાકિસ્તાનની છે. આખું સરહદ જેવું બનાવેલું છે અહીંયા. આવલું પ્રેક્ટિસ કરે એ લાગે કા? તો હે એટલે આવી રીતે નેળમાં હાલવાનું. કોની ઉભેર આ બોર્ડર પિક્ચરમાં આવ્યું હતું ને. ભાઈ બોર્ડર પિક્ચરનું છે આ બધું. તમને પંકજભાઈ બધું કીધું, મને તો ખ્યાલ નહોતો.
કે એને બધી આવો બધું બહુ અનુભવ રહ્યો, કારણ કે એ બધું ભણેલો રહ્યો ને. તો જોવો આ બધું બહુ દૂર સુધી છે ભાઈ. આ તો ક્યાં આમાં સની દેવલ બેઠો હતો ને? કા પિક્ચરમાં બધા સીન લીધેલા છે. પિક્ચરમાં આવતું હશે ને આ બધું? આ મતલબ પિક્ચર માટે જ આ બધું બનાવેલું છે એમ ને? આ અમારે ભાઈ અર્ટિકાના અમારે ડ્રાઈવર, અમારો ભત્રીજો જયેશભાઈ, રામજીભાઈના નાના ભાઈ રાજુભાઈ, જે બોર્ડર પાર કરીને ઠેકીને વયા ગયા. દૂર દૂર સુધી ઘણું ઘણું ફરવાનું છે. બધા હવાની રીતે વિજયભાઈ બધા શૂટિંગ કરે છે. હાલો તો હવે હાલી હાલીને થાકી જાય. આ બોર્ડર પિક્ચર અહીં બહુ સારું કહેવાય હો ભાઈ. હા, આ તો બહુ ઠકવાડી દીધા. મિત્રો જો આ અહીંની આપણે મિલિટરીની ગાડી છે. આ મારી યુટ્યુબ સ્ટાર. અમારે જયભાઈ અહીંયા તો ફાઇટર છે રેમાન. ફાઇટરનું નિરીક્ષણ કરે છે અમારે પ્રવીણભાઈ. અને સામે આપણે રેમાન નીકળેલું છે. ને હવે સામે પાર્કિંગ આવી ગયું છે. ત્યાં આપણી ગાડી પડી છે. ને એ રોડ જ જેસલમેર જવાનું છે. ત્યાંથી વાળીને જેસલમેર જવાનું છે. તો મિત્રો જો આ છે બોર્ડર પિક્ચર આખું અહીં બની થયું અને હકીકતની કહાની લોંગીવાલા. બરાબર, તો આ છે લોંગીવાલા બોર્ડર. તો આપણે પાછા રિટર્ન ગાડી તરફ જાય. ગાડીએ બધા પૂગી ગયા લાગે છે. 2-3 તો આમાં છે, 2-5 જણા. ચાલો આપણે ગાડી બાજુ જઈએ, પાણી પી લઈએ. બહુ તરસ લાગી. ચાલો તો ગાડીએ જઈએ. ચાલો મિત્રો, તો આપણે અહીંથી
જેસલમેર સાઈડ જવાનું છે, જેસલમેર નાઇટ રહેવાનું છે ને સવારના પોરમાં પહેલાં નીકળશું. મારી ગાડીના માણસો તો હાલે એટલે જાય 3. રામજીભાઈ તો મને એમ લાગે ગાડીમાં ઉજે. રામજી કઈ ગયા? એ ભાઈ રામજીભાઈ, હવે અમે બેઠા જ બધા અમારા સ્ટાફ. હવે હાલો ચાલો ગાડીમાં બેસીને આપણે હવે ભાગવાનું છે જેસલમેર. અહીંથી 108 કિલોમીટર છે. 111 તો આગળથી હતું. ચાલો મિત્રો, તો હવે જેસલમેર જઈએ. ત્યાં ક્યાંક ઉતારશું, ત્યાં ક્યાંક શૂટ કરશું, તમને બતાવીશ. ચાલો મિત્રો, તો જય હિન્દ, જય ભારત. તો હાલો મિત્રો, તો આજનો વિડીયો એટલો જ. કાલે એક નવા વિડીયો સાથે મળશું. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો જય માતાજી, જય સોમનાથ, બાય બાય.